ગણેશોત્સવ નજીક આવતા જ સમગ્ર રાજ્યમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો છે। મંડપોમાં જ્યારે વિઘ્નહર્તા ગણેશની વિશાળ પ્રતિમાઓ બિરાજમાન થાય છે, ત્યારે દરેક શ્રદ્ધાળુની નજર સૌથી પહેલા બાપાની આકર્ષક અને કરુણાસભર આંખો પર પડે છે। ત્યારે આજે વાત કરીએ તો નવસારીના 23 વર્ષીય યુવા મૂર્તિકાર રોહિત બરોડિયા સાથે। રોહિતભાઈ માટે મૂર્તિની આંખો બનાવવી એ માત્ર કળા નથી, પણ ગણપતિ બાપાના સાથેનો સીધો હૃદયનો સંવાદ છે। માટીના પિંડમાંથી આકાર લેતી વિઘ્નહર્તાની મૂર્તિમાં જ્યારે પ્રાણ પૂરવાનો સમય આવે છે, ત્યારે સૌથી પવિત્ર ક્ષણ એ બાપાના નેત્ર કંડારવાની હોય છે। માત્ર 23 વર્ષની નાની ઉંમરે જ્યારે રોહિત બરોડિયા હાથમાં પીછી લઈને મૂર્તિ સામે ઊભા રહ્યા છે, ત્યારે વાતાવરણમાં એક અલૌકિક શાંતિ છવાઈ જાય છે। 25 ફૂટની ઊંચાઈએ બાપાના વિશાળ ચહેરા સામે આંખોમાં આંખ મિલાવીને કામ કરતી વખતે રોહિતભાઈ માટે નીચે ઉભેલી દુનિયા ભૂલાઈ જાય છે। આ વર્ષમાં 40-50 મોટા મોટા ગણપતિ બાપાની આંખ એવી વસ્તુ છે કે જે કરી શકે તે જ કરી શકે। કોઈ એવું વ્યક્તિ ને કે ભાઈ એમ કલાક 2 કલાકમાં આંખ પાડી દીધી હોય ને એમ ઉપર કામ કરી દીધું હોય, એવું નહીં શક્ય છે। આપણે કામ કરવું હોય તો આપણે દિલથી કામ કરવું હોય તો જ આંખ બની શકે, નહીં તો એ શક્ય નથી। કેટલો કલાક લાગે છે આંખ બનાવવા માટે આપણને 2.5 થી 3 કલાક લાગે છે। હમણાંની પોઝિશનમાં છે તો હમણાં નવા ચાંદલા છે, એમાં ઘણો ટાઈમ લાગે છે। ચાંદલા છે, પછી તિલક છે, પછી ત્રિશુલ છે, કે બાલાજીની થીમ છે, એટલે અલગ અલગ થીમ પર નવા પ્રકારના ચાંદલા બનાવે, તિલક બનાવે, તો એમાં ઘણો ટાઈમ જતો રહે છે। પ્રકાર આવે કે નેચરલ આંખ બનાવવું હોય, કે પછી બોલ્ટ આંખ બનાવવું હોય, કે પછી ચીની આંખ બનાવવું હોય, કે બાપા શું આપણને ત્યારથી જોતા હોય તેવું લાગે છે। દર્શકો મૂર્તિને ભગવાનના રીતે પૂંજે તે હિસાબે લાગે। હું તો એટલો લકી છું કે ભાઈ આટલી મોટા બાપા પર ચડીને આંખ બનાવું છું, હું લકી છું। ઇમોશનલી મારું એક વખત થયો હતો જે હું 25 ફૂટની હાઈટ પર હતો અને નીચે 60 થી 50 માણસો મને જોતા હતા કે પાછળ શું છે શું નહીં, એવું કઈ ભાન જ નહીં હોય કે આપણે બાપા સાથે આંખ બનાવતા હોય એવું લાગે। મને ઘણો આનંદ થાય છે કે આટલા મોટા બાપાની હું આંખ બનાવું છું। તે મારી ઉંમર 23 ઉંમર છે, 23 વર્ષનો છું। 4-5 વર્ષથી હું આંખ બનાવું છું। વાતાવરણમાં તો કેવું કોઈ એમ ડિસ્ટર્બ નહીં થાય, કોઈનો અવાજ શાંત મગજ હોય ને તો જ બાપાની આંખ પડી શકે, બાકી જે આપણે ધારેલું હોય તેવું કામ નહીં થાય એવું।